નવો સબ્જેક્ટ શરૂ કરીએ છીએ કે જે આપણો ઇતિહાસ છે. એ ઇતિહાસના અનુસાર આપણે કરીએ છીએ. તો શું છે કે સમયની આપણે વાત કરતા હતા, તો સમયનો જે અલગ અલગ રૂપ છે એ પ્રમાણે એક સમયનો માટે કહ્યું છે કાલચક્ર છે. કાલચક્ર છે. અને કાલચક્રમાં એ ચિત્રમાં દેખાડ્યું છે કે જાણે બે સાપ છે, સ્નેક છે, અને એ બે સ્નેક આમ ગોઠવેલા છે. આમ આમ પૂંછડી પાછળ નીચે આમ છે નીચે પૂંછડી, અને ઉપર આમ મોઢું છે. તો સ્નેકનું જે શરીર છે એ ઉપર છે મોટું, અને નીચે પાતળું થતા 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 એની પૂંછડી જે છે એ સાવ પાતળી થઈ ગઈ છે. અને બીજા સ્નેક આમ છે તો એનું પણ અહીંયાથી ઓછું થાય છે, ઓછું થાય છે, ઓછું થાય છે, આમ થાય છે. અને કાલચક્ર જ્યારે ફરે છે ત્યારે આમ થઈને આમ ફરે છે ને. તો અહીંયાથી શરૂ થઈ ગયું કાલચક્રનું 6 આરા છે કાલચક્રના. સુષ્મા સુષ્મા સુષ્મા, દુષ્મા દુષ્મા દુષ્મા, દુષ્મ સુષમ સુષમ દુષ્મ, એવી રીતે 6 આરા છે. તો એ 6 આરામાં શું થાય છે કે પહેલું જે આ મોટું ભાગ છે એ થોડું પાતળું થતું જાય છે, પાતળું થતું જાય છે. પછી આ જ્યારે નીચે આવીને બીજા સાપનું જે શરીરનું શરૂઆત થાય છે અડધા પછી, તો પાતળાથી મોટા તરફ જાય છે. તો મોટાથી પાતળા તરફ આવે એટલે વધારેથી ઓછું તરફ આવે, એ અવસર્પિણી કાલ. અને ઓછામાંથી વધારે વધતું જાય વધતું જાય વધતું જાય તો એ ઉત્સર્પિણી કાળ. જેવી રીતે ચંદ્રમા છે, તમે બીજનો ચાંદ જુઓ તો બહુ ઝીણી પાતળી રેખા છે. પછી 30નો ચાંદ જુઓ એના કરતા મોટું લાઈન, એના કરતા 4થનું વધારે, પંચમીનો વધારે, છઠનો વધારે, એમ વધતા 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 પૂર્ણિમાસીનો એકદમ ગોલ રાઉન્ડ ચંદ્રમાં દેખાશે તમને. તો શું થાય છે કે એ એક એક દિવસ એક એક કલા વિકસિત થાય છે, એને વધારે 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 વિકાસ થાય છે, અને પછી પૂર્ણતાને પામે છે. તો એવી જ રીતે ઉત્સર્પિણી જે કાળ છે એ પહેલા આરા કરતા બીજા આરામાં વધારે, ત્રીજા આરામાં એનાથી વધારે, ચોથામાં એનાથી વધારે, એમ વધતા 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 અંતમાં પૂર્ણતા થાય છે. પછી શુક્લ પક્ષ પૂરું થયા પછી કૃષ્ણ પક્ષ શરૂ થાય છે. તો કૃષ્ણ પક્ષમાં પૂર્ણ ચંદ્રમાં ઓછું 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 થઈને અમાવસના દિવસે તમને ચંદ્રમા નહીં દેખાય. તો એ ઓછું થવાની જે પ્રક્રિયા છે કૃષ્ણ પક્ષની, એ અવસર્પિણી કાળ છે કે ચંદ્રમાની જે કલાઓ છે એ ઓછી થાય છે, અને ચંદ્રમાની કલાઓનો વિકાસ થાય છે એ ઉત્સર્પિણી કાળ. અને ઉત્સર્પિણી કાળથી અવસર્પિણી કાળ. અત્યારે જે કાળ ચાલે છે એ અવસર્પિણી કાળ ચાલે છે. અને દરેક ઉત્સર્પિણી અથવા અવસર્પિણી કાળમાં ત્રીજા આરાનો અડધો હિસ્સો પાર થયા પછી મોટા ભાગે લાસ્ટમાં તીર્થંકરોનો જન્મ થવા માંડે છે. અને ચોથા આરાના અંતિમ સમય સુધી તીર્થંકર હોય છે. એટલે ત્રીજા આરાનો લાસ્ટ ભાગ અડધા પછીનો અને ચોથો આરો, આ બે આરામાં શું થાય છે? તીર્થંકરો હોય છે. એટલે અવસર્પિણી કાળમાં ખૂબ વધારે દુઃખ છે, દુઃખમ છે, પછી દુઃખ છે, પછી થોડું દુઃખ થોડું સુખ છે, થોડું સુખ થોડું દુઃખ છે. એટલે ત્રીજા અને ચોથા આરામાં થોડું દુઃખ થોડું સુખ, થોડું સુખ થોડું દુઃખ. એટલે સુખ અને દુઃખ બંને છે. અને પહેલા અને બીજામાં શું થાય છે કે દુઃખમ દુઃખ, એટલે દુઃખ વધારે એક ઓછું દુઃખ, પછી દુઃખ અને સુખ, સુખ અને દુઃખ, પછી સુખ, પછી એના કરતા પણ સુખ ઓછું, પછી પાછું વધે છે થોડું સુખ, પછી વધારે સુખ, સુખમ, પછી પાછું દુઃખ અને સુખ, સુખ અને દુઃખ. એટલે ઉત્સર્પિણી કાળમાં પણ એ ત્રીજા આરાના છેડે અને ચોથા આરામાં તીર્થંકરો થાય છે.
એટલે જ્યારે સુખ દુઃખની અનુભૂતિ હોય ત્યારે જ તીર્થંકરો જન્મ લે છે. તો આ અવસર્પિણી કાલમાં સૌથી પહેલા તીર્થંકર કોઈ છે તો એ ભગવાન ઋષભદેવ છે. અને ભગવાન મહાવીર માટે નથી, પણ લગભગ નેમિનાથ સુધી જૈન અને વૈદિક પરંપરાના ધર્મ ગ્રંથોમાં ભગવાન ઋષભદેવ, ભગવાન અરિષ્ટનેમિ, ભગવાન મુનિસુર સ્વામી, આ અમુક તીર્થંકરોનો ઉલ્લેખ બરાબર આવેલું છે. ભાગવતમાં છે, પુરાણમાં છે, ઋગ્વેદમાં છે. તો આ વેદ, પુરાણ અને કથા સાહિત્યમાં તીર્થંકરો ત્યાં પણ એનો ઉલ્લેખ આવેલું છે. જેવી રીતે અરિષ્ટનેમિ, કૃષ્ણના ભાઈ અરિષ્ટનેમિ, એનો ઉલ્લેખ છે. શાંતિનાથના પૂર્વભાવનો મેઘરથ રાજાની નામથી ત્યાં છે વૈદિક પરંપરામાં. આપણે ત્યાં શાંતિનાથનો પૂર્વભાવ જે કબૂતરની રક્ષા કરે છે એ વૈદિક પરંપરામાં પણ વાર્તાના રૂપમાં છે. ભગવાન ઋષભદેવને પણ આદિ તીર્થંકર, આદિ મુનિ, આદિ સંસ્થાપક, આદિ એટલે પ્રથમ 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 એમ કરીને એની સ્તુતિ કરવામાં આવેલી છે. તો બંને શાસ્ત્રોમાં કારણ એનો કે શ્રમણ પરંપરા અને બ્રાહ્મણ પરંપરા, આ બે પરંપરા છે. બ્રાહ્મણ પરંપરામાં હિન્દુ ધર્મ છે અને શ્રમણ પરંપરામાં જૈન અને બૌદ્ધ છે. બે પરંપરા છે, શ્રમણ અને બ્રાહ્મણ. તો શ્રમણ પરંપરામાં જૈન અને બૌદ્ધનો ઉલ્લેખ આવે છે અને બ્રાહ્મણ પરંપરામાં હિન્દુ ધર્મનો ઉલ્લેખ આવે છે. એનો અર્થ છે કે ત્યાં બ્રાહ્મણોનો આધિપત્ય વધારે, એટલે બ્રાહ્મણ ગુરુ તરીકે છે. એક નાનો બાળક પણ બ્રાહ્મણ હશે અને બીજા બધા બીજા જાતિના એટલે વૈશ્ય, શૂદ્ર અને ક્ષત્રિય, આ ચાર પ્રકારના જે લોક, ત્રણ પ્રકારના લોક છે, એ લોકોના વંદનીય કોઈ છે તો બ્રાહ્મણ છે. બ્રાહ્મણનો દીકરો હોય અને વૈશ્યના કોઈ મોટા પુરુષ હોય તો એને પગે લાગવાનું બ્રાહ્મણને, એવી પરંપરા. એટલે બ્રાહ્મણ પ્રધાન સંસ્કૃતિ છે. અને બ્રાહ્મણ પ્રધાન સંસ્કૃતિ હોવાના કારણથી શું છે કે જન્મથી લઈને, જન્મ પહેલાથી વિવાહના સંસ્કાર કેવા હોવા જોઈએ, શું કરવું જોઈએ વિવાહ વખતે, પછી ગર્ભાધાન માટે શું કરવું જોઈએ, પછી એના જન્મ માટે શું કરવું જોઈએ, એના જન્મ થયો ત્યારે શું કરવું જોઈએ, પછી એના જૈન ભણવા જાય ત્યારના સંસ્કારો અલગ, પછી યજ્ઞોપવિત સંસ્કાર અલગ, એને બ્રાહ્મણત્વ એમાં આપવામાં આવે. પછી ગ્રહસ્થ જીવનમાં શું કરવું જોઈએ, રોજ કયા મંત્ર બોલવાના, જમતી વખતે કયા બોલવાના, સૂતી વખતે કયા બોલવાના. એટલે શું કર્યું, બ્રાહ્મણ લોકો ગ્રહસ્થ જીવન જીવતા હતા. એટલે એ લોકો ગ્રહસ્થ જીવનની દરેક ક્રિયામાં ધર્મ, મંત્ર, ધર્મ પરોવીને રાખ્યું છે કે આ તમારે આ પ્રમાણે જ કરવાનું. એની એક વિધિ, એના નિયમો, એના મંત્રો, એ બધું એને કરી રાખ્યું છે. અને ખાસ કરીને આ લોકો ઋગ્વેદ કાળમાં પ્રકૃતિ પૂજક હતા. એટલે પ્રકૃતિ પૂજક મતલબ એને બીજું કોઈ ખબર નહીં કે કોણ મહાપુરુષ છે, કોના આશીર્વાદ છે, કોની કૃપા છે, કોણ માર્ગદર્શક છે, એ કાંઈ નહીં. આપણને અગ્નિથી પ્રકાશ મળે છે, અગ્નિ ઉપર આપણો અન્નનો પકાવવામાં આવે છે. અન્ન, અગ્નિ જીવન માટે આવશ્યક છે. જંગલમાં રહેતા હતા, ગુફામાં રહેતા હતા અને પશુ, હિંસ્ર પશુથી રક્ષા કરવા માટે ગુફાના સામે આગ જલાવીને રાખતા હતા કે અંદર પશુ નહીં આવે અને એ મારે નહીં. તો અગ્નિ એના જીવનમાં પરોવેલી, કારણ કે ખાવું, પીવું, સુરક્ષા, પ્રકાશ, અંધકારમાં રાત્રિમાં શું કરવું જોઈએ તો અગ્નિ છે. ભોજન કરવું છે તો અગ્નિ છે, સુરક્ષા માટે અગ્નિ છે. તો એના માટે અગ્નિ દેવતા. એટલે ઋગ્વેદનો પહેલો મંત્ર છે ઓમ અગ્નિ મીળે પુરોહિત, અગ્નિ એની દેવતા. પછી હવા
જો શાંત રહે, ઠંડી રહે તો બહુ સારું. તુફાન આવે, આંધી આવે, સુનામી આવે તો બધા આપણને નુકસાન કરે, એટલે એ દેવતાની પૂજા કરો. એના એક દેવતા છે, વાયુના દેવતા છે, પાણીના દેવતા છે. સવારના ઉષકકાળ, પ્રાતઃકાળ, ઓ રાતના સુતા સુતા આપણે મરી નથી ગયા. સવારના ઊભા થયા તો અજવાળો દેખાનો, આખી સૃષ્ટિ દેખાની, કેટલી બધી કૃપા છે એની. તો ઉષાની પૂજા કરો. ઝાડથી ઓક્સિજન મળે છે, ઝાડથી ફળ મળે છે, ઝાડથી છાયા મળે છે, ઝાડથી પહેરવા માટે, કારણ કે વસ્ત્ર નહોતા તો આ લોકો ઝાડના પત્તા એક બીજા સાથે બાંધીને પહેરતા હતા. તો પહેરવાના વસ્ત્ર છે, રહેવા માટે છાયા છે, એટલે ઝાડની પૂજા કરો. તો પશુની પૂજા, ઝાડની પૂજા, પ્રકૃતિની પૂજા, એટલે પ્રકૃતિ પૂજક આ ધર્મ હતો. પછી જ્યારે ઉપનિષદ આવ્યા ત્યારે એને કીધું કે આત્મા અરેવા ધાતવ્ય નિજ ધાતવ્ય. અરે તમે આ શું પાગલપણ કરો છો કે જેને જુઓ એની પૂજા કરો? એના કરતા તમારી આત્માને જાણો ને. એટલે ઉપનિષદ કાળમાં આત્મ પર ચિંતન આવ્યું. જ્યારે જૈન ધર્મમાં ભગવાન ઋષભદેવ એને આદિ કરી. ભગવાન ઋષભદેવ આદિ કરી, આદિ પુરુષ છે, આદિનાથ છે, આ પ્રજાપતિ છે, કારણ માનવ જાતિનું નિર્માણ કર્યું. ભગવાન ઋષભદેવ પહેલા અકર્મ ભૂમિ, એટલે કાંઈ કામ નહીં કરવાનું, પોતાના જીવિકા માટે જીવતું રહેવું છે, પ્રકૃતિના ભરોસે. પાણી તરસ લાગી છે, નદી પાસે જઈને પાણી પીને આવી જાઓ. પાણી ઉપાડીને લાવવાનું, ક્યાં રાખવાનું આપણા માટે, એટલું પણ કામ કરવાનું નહીં. નદી પાસે જાઓ, પાણી પીને આવી જાઓ. ઝાડના નીચે બેસી જાઓ, ફળ પડશે નીચે ઉપરથી, ત્યારે ઉપાડીને ખાઈ લેજો. અને ઠંડી લાગે તો ગુફામાં જઈને રહી જજો, એટલે ત્યાં ઠંડ નહીં લાગે. બસ કાંઈ કામ નહીં. આવા પ્રકારે મનુષ્ય હતા. અચ્છા, મનુષ્યની ઉત્પત્તિ પણ શું હતું કે દરેક સ્ત્રી પુરુષ ફક્ત એક યુગલિયાને જન્મ આપે, એક બાળક, એક બાલિકા. અને એ પછી પાછા પતિ પત્નીના રૂપમાં થાય. એટલે પતિ પત્ની નહીં, કોઈ લગ્ન વિધિ નહીં, કોઈ એકબીજાની સમજ નહીં કે પતિનો પત્ની પ્રતિ શું કર્તવ્ય છે, પત્નીનો પતિ પ્રતિ શું કર્તવ્ય છે, એ કાંઈ નહીં. જેવી રીતે એક મેલ પક્ષી અને ફિમેલ પક્ષી સાથે રહે છે, એવી રીતે મનુષ્ય સાથે રહેતા હતા અને એકબીજાની ઈચ્છાની પૂર્તિ કરીને પતી જતું હતું કામ. બાકી બીજું કોઈ જવાબદારી નહીં. જો પત્નીને, સ્ત્રીને ભૂખ લાગી છે તો એ ફળ લઈ આવશે, ખાશે. એને એમ નહીં થાય કે હું કોઈ સ્ત્રી સાથે રહું છું તો એના માટે પણ એક ફળ લઈ જાઉં. એ કાંઈ નહીં. એ એનો ખાઈને એના ભાગ્યમાં હશે તો એને મળશે, એ ખાશે. મારા ભાગ્યમાં છે તો હું મારું ખાઈને પતાવી દઉં. આ પ્રકારનું જીવન જીવતા હતા. પણ ધીરે ધીરે શું થયું, ક્યારે વરસાદ થાય, ક્યારે નહીં થાય. પછી કલ્પવૃક્ષની સ્થિતિ થોડી કમજોર થઈ ગઈ. હવે વૃક્ષ મોટા થઈ જાય ઉંમરના તો પછી ફળ ઓછું આપે ને, તો ફળ ઓછા થઈ ગયા. જ્યારે ખાવા પીવાની વસ્તુઓ ઓછી પડે અને સંખ્યા વધી જાય, ખાવાવાળા વધી જાય, તો પછી શું થાય? આપસમાં શું થાય? તમે આપણા આસપાસની દુનિયામાં જુઓ કે જ્યાં પરિવારમાં લોકો વધારે છે અને ઇન્કમનો કોઈ સાધન નથી, ખાવા પીવાની તંગી છે, તો શું થાય? પછી શું થાય? ભલે ને બે જણા જ છે, પણ એક ફળ મળ્યું ઘણા દિવસ પછી, તો પછી શું થશે? તમે કહેશો આપણે અડધું અડધું ખાઈ લઈએ, છે ને? તમે બહુ સમજદાર છે તો તમે એમ કહેશો. પણ એક દિવસની વાત છે તો ઠીક છે, હું અડધું નહીં ખાઉં, હું અડધું હું ભૂખી રહું, અડધું તમને આપું, તમે મને આપો, વાત પતી ગઈ. એક દિવસની વાત નથી, આખા જિંદગીની વાત છે. ક્યાં સુધી ભૂખા રહેશું આપણે? પણ ઝઘડો કરીએ એટલે આપસમાં મનુષ્યમાં ઝઘડા થવા માંડ્યા. કોઈ વસ્તુ મળી એટલે ઈ ખેંચીને લે, ઓલું ખેંચીને લે, એ એને મારે, એ એને મારે. અને ભગવાન ઋષભદેવ એટલા વિચક્ષણ, એટલા જ્ઞાની, એટલા પ્રતિભા સંપન્ન, વિલક્ષણ, અદ્ભુત હતા. અને એને જોયું કે આ બધું થઈ રહ્યું છે. ભગવાન ઋષભદેવ પહેલા એક કુલકર પરંપરા આવી હતી. કુલકર એટલે શું
કે કુલનો પ્રમુખ વ્યક્તિ, જેવી રીતે ઘરમાં એક વડીલ હોય અને એનું બધું ચાલે, એ જે કેમ એ કરવાનું, એવી રીતે એ વખતમાં કોઈ કે છે 15 હતા, કોઈ કે છે 9 હતા, પણ જે પણ હતા કુલકર હતા. એટલે આખા કુંબાનું, આખા કુટુંબીઓનું એને માનતા હતા. એવું થોડુંક એક અનુશાસન જેવું આવી ગયું હતું, પણ એટલું પર્યાપ્ત નહોતું. કારણ કે જ્યારે ભૂખ અને પ્યાસ માટે, આવશ્યક વસ્તુઓ માટે, જીવન નિર્વાહની વસ્તુ માટે ઝઘડા થાય, ત્યારે મોટાઓની માન મર્યાદા કેટલી રહી? નહીં રહી શકે. તો હવે શું કરવું જોઈએ કે પ્રોડક્શન નથી, ઉપભોક્તા વધારે છે, ઉપભોગ કરવા વાળા વધારે છે, તો શું કરવું જોઈએ? ભગવાન ઋષભદેવ કહ્યું કે પ્રોડક્શન કરો. આ અર્થનીતિ, અર્થશાસ્ત્ર સૌથી પહેલા ભગવાન ઋષભદેવ શીખડાવ્યું કે જ્યારે ઉપભોગની વસ્તુઓ ઓછી થાય, ઉપભોગ કરવા વાળા વધારે છે અને આપસમાં સંઘર્ષ થાય છે, તો તમે આપસમાં ઝઘડા નહીં કરો, સંઘર્ષ લડાઈ કરવાની જરૂરત નથી. શું કરો? પ્રોડક્શન વધારો. હવે પ્રોડક્શન વધારવાનું કીધું કે ભાઈ ચાલો એક ઝાડ છે, એનું બીજ નીચે પડી ગયું, એનાથી ઝાડ પેદા થયું, તો કે એ તમે ખાઓ. એક અનાજ છે અને એ ખાવા જેવી વસ્તુ છે, તો આ તમે ખાઓ, એ સમજાવ્યું. પણ લોકો એટલા બધા કપટ કે ધૂર્ત નહોતા, માયાવી નહોતા, પણ શું હતા? જળ બુદ્ધિના હતા, પ્રાજ્ઞ નહોતા. એને કીધું ખાવાનું, તો ખાઈ લીધું. ખાઈ લીધું તો હવે પેટમાં દુખાવો થવા માંડ્યો. કાચું અનાજ ખાય તો શું થાય? શું થાય? તો લોકોને તકલીફ, કે મને તકલીફ થાય છે, દર્દ થાય છે, દુખે છે. તો ક્યારે ભાઈ એમ નહીં કરવાનું. એને તમે આ અગ્નિમાં, એટલે ઝાડને ઝાડ રગડીને જે અગ્નિ પેદા થતી હતી, એ અગ્નિમાં એને થોડું શેકીને ખાઓ. મકાઈ હોય તો સીધું કાચું નહીં ખાવાનું, એને ગરમ કરીને ખાઓ, શેકીને ખાઓ, પછી શેકીને ખાઓ. પછી કીધું કે આ તમને સેજે રૂપમાં કેટલું મળશે, તો તમે પેદા કરો. એ જે બીજ છે એ જમીનમાં નાખો અને જમીનમાંથી ખેતી પેદા કરો. હવે ખેતી પેદા કર્યા પછી એ જાનવરો પાસેથી કીધું કે એના બધા ખેતમાંથી અનાજ આવ્યા પછી આમ પાથરી દેવાનું અને જાનવરને એના ઉપર ફેરવવાનું, એટલે દાના છૂટા પડી જશે. પછી દાના પકાવીને ખાઈ લેવાના. એ શીખડાવ્યું. તો એને શું કર્યું? જાનવરોને ફેરવાનું શરૂ કર્યું. હવે જાનવરને પણ ભૂખ લાગેલી, તો શું કરે જાનવર? એ અનાજ જે આવતું એ ખાવા માંડ્યા. તો જઈને પાછા ભગવાન ઋષભદેવ પાસે જઈને કે ભગવાન ઋષભદેવ, આપ જાનવર તો બધું ખાય છે, તો અમે શું કરીએ? તો કે એના મોઢા ઉપર એક કપડું બાંધો. તો મોઢા ઉપર કપડું બાંધ્યું તો કામ પતી ગયા પછી કપડું ખોલવું જોઈએ ને, મોઢા ઉપર બાંધેલું. તો એ ન ખોલ્યું. તો કે આ કાલથી એના પાસેથી કામ લીધું, એને કાલે સાંજના પણ કંઈ ખાધું નહીં, સવારના પણ કંઈ ખાધું નહીં, એ તો ભૂકો રહે છે, અમે શું કરીએ હવે? તો કે અરે ભાઈ, તું કામ કર્યા પછી એનું મોઢું ખોલ તો એ ખાઈ શકશે, અને સવારે જ્યારે કામ કરવું હોય ત્યારે પાછું બાંધી દેવાનું. તો આવા એકદમ સરળ પ્રકૃતિના લોકો હતા અને વધારે બુદ્ધિ માથું નહીં ચલાવે એવા લોકો હતા. અને આવા લોકો પાસેથી ભગવાન ઋષભદેવ 64 કલા શીખડાવી, 72 કલા શીખડાવી. આટલું શીખવાડવાનું, આટલું ક્યાંથી એના દિમાગમાં આવતું હતું? કેવી રીતે કરવાનું, શું કરવાનું? હવે ગુફામાં આપણે કેટલા જણા રહીશું? ક્યાં સુધી અહીંયાથી ભાગીને ગુફામાં જવાનું, ગુફાથી ભાગીને અહીંયા આવવાનું? કે જ્યાં છો ત્યાં જ તમે મકાન બનાવો, ઝાડ પેદા કરો, મકાનો બનાવો. પછી ખાવા પીવાની વસ્તુ શેમાં સિજાવવાની? શેમાં? પાણી શેમાં રાખવાનું? તો પછી ઘડો બનાવો. ઘડો કેવી રીતે બનાવવાનો? તો પછી ચક્ર, ચાક ફેરવીને આ માટીને આમ આકાર આપવાનું. તો સૌથી પહેલો વૈજ્ઞાનિક છે જેને ચાકને પેદા કર્યું, ચક્ર. ચાક એટલે ચક્ર.
અને ગુજરાતીમાં રિવાજ છે કે નહીં ખબર નહીં મને, પણ મારવાડીમાં મેં જોયું છે કે લગ્નના વખતે ચાક પૂજવામાં આવે છે. કુંભારને ત્યાં જ્યાં ઘડો બનાવે છે ને ત્યાં એનો ચક્ર હોય છે, એની પૂજા કરવા જાય છે. તો આ પહેલા ભગવાન ઋષભદેવ એમને જે નવો આવિષ્કાર કરીને એક ઇન્સ્ટ્રુમેન્ટ તમને આપ્યું, આ ઇન્સ્ટ્રુમેન્ટ છે ને, અને આપણે શું કહીએ કે ભગવાન ઋષભદેવ અસી મસી અને કૃષિ. કૃષિ એટલે ખેતી કરવું, મસી એટલે લેખની, લખવાનું, શિક્ષણ, એજ્યુકેશન, અને અસી મતલબ તલવાર. તલવાર એટલે ખાલી તલવાર નહીં, તલવાર એટલે તમારે કામ કરવા માટે, સુરક્ષા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ એ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવાના. તો ઘડા બનાવવા માટે એક ચાક બનાવ્યું. પાણી કૂવો ખોદ્યું કે પાણી નદીમાં નથી રહેતું, તો શું કરીએ આપણે? જમીન ખોદીએ. જમીન ખોદીને પાણીનો સંગ્રહ કર્યો. પણ પાણી આટલું ઊંડું છે તો એને કાઢવાનું કેવી રીતે? તો કે એક ચાકને રસ્સી બાંધો અને એ ચાક આમ કરો તો પછી ઘડો ઉપર આવશે. પાણી લઈને પાછું છોડો તો અંદર જશે. એ ચાક ત્યારે એને બાંધ્યું. આજે આખી દુનિયા શેના ઉપર ચાલે છે? તમારા હાથની ઘડી શેના ઉપર ચાલે છે? તમે પાણી નીચેથી ઉપર ચઢાવો, એ મશીન શેનાથી ચાલે છે? પ્લેન શેનાથી ચાલે છે? ટ્રેન શેનાથી ચાલે છે? તમે જે કારમાં બેસીને જાઓ છો એ કાર શેમાં ચાલે છે? ઠીક છે, ડીઝલની છે, પેટ્રોલની છે, પણ એના શું છે? કારના 4 પૈયા છે, 4 ચક્ર છે, ગોળ ગોળ ફરે છે, એનાથી તમારી ગાડી ચાલે છે. તો આખી દુનિયા આખી ચાક ઉપર ચાલી રહી છે. તો એ ચક્રને પેદા કરવા, અને સંસાર ચક્ર, આ સંસાર શેનાથી ચાલે છે? ચક્રથી ચાલે છે. એટલે દરેક વસ્તુ જેમાં ગતિ છે, પ્રગતિ છે, જેમાં એનર્જી છે, એ બધું એનર્જી જનરેટ કરવાની છે, એ બધું ચાલે છે ચક્ર ઉપર. અને ચક્રનો પેદા કરનાર ભગવાન ઋષભદેવ છે. એટલે સૌથી મોટો વૈજ્ઞાનિક અને ઇન્સ્ટ્રુમેન્ટ જેને મનુષ્યના હાથમાં આપ્યા એ કોણ છે? ચક્ર છે. એ ઇન્સ્ટ્રુમેન્ટ જેના હાથમાં આપ્યા એ આપનાર વ્યક્તિ ભગવાન ઋષભદેવ છે. હવે એ ઋષભદેવ આપણે કહીએ ઇક્ષ્વાકુ કુલના છે. તો ઇક્ષ્વાકુ શબ્દ આવ્યું ક્યાંથી? ઇક્ષ્વાકુ કુલમાં જન્મ થયો. ઇક્ષુ એટલે શેરડી. વર્ષિત આપના પારણામાં શેરડીનો રસ વાપરો છો ને, ઓરાવો છો ને, તો એ શેરડી, શેરડીનો સંસ્કૃતમાં શબ્દ છે ઇક્ષ્વાકુ. ઇક્ષ્વા, ઇક્ષ અને ઈખુ, ઉસ, એનો મરાઠીમાં ઉસ થઈ ગયું. ઉસ કે છે શેરડીને. તો શેરડી એટલે ઇક્ષ્વાકુ, આકુ એટલે ખાવાનું. શું થયું કે ભગવાન ઋષભદેવ નાભી રાયા એટલે નાભી કુલકર્ણા, મરુદેવી માતા એના પુત્ર ઋષભદેવ. અને ઋષભદેવ આ નામ શેના ઉપરથી પડ્યું એમનું? કે જ્યારે ભગવાન ઋષભદેવ માતાના ગર્ભમાં આવ્યા ત્યારે એમને 14 સ્વપ્ન જોયા. દરેક તીર્થંકરની માતા 14 સ્વપ્ન જુએ છે. પણ ભગવાન ઋષભદેવના સમયમાં થોડું ફરક છે. શું ફરક છે? કે 14 સપનામાં પહેલું સપનું કયું છે? ઋષભ, હાથી છે પેલું. 14 સ્વપ્નમાં પહેલે સપને ગજવર દીઠો, બીજે વૃષભ સુહાવનો છે ને, તમે ગાઓ છો ને ગીત. તો પહેલા સપનામાં હાથી છે અને બીજા સપનામાં ઋષભ છે. પણ ભગવાન ઋષભદેવના વખતે શું થયું? માતા મરુદેવી પહેલું સપનું ઋષભને જોયું. વૃષભ એટલે बैल, ગુલક ના. હા, તો એ એકદમ સ્વસ્થ, એકદમ ખૂબ સુંદર એવો વૃષભ એને જોયું. અને બીજા સપનામાં હાથી જોયું. એટલે એ પહેલા સપનાના આધાર ઉપર એમનું નામ ઋષભદેવ રાખવામાં આવ્યું. અને ઋષભદેવ
લગભગ એકાદ વર્ષના થયા ત્યારે સૌથી પહેલા કંઈ ખાવાનું આપવાનું છે એવું એક ઉત્સવ જેવું હતું. અને એ વખતે શક્ર ઇન્દ્ર ધરતી ઉપર આવ્યા અને એના હાથમાં એક શેરડીનો આખી ઓલી હતી સ્ટીક હતી એ હતી. તો એ બાળક હજી નાભી રાજા પાસે બેઠેલું છે અને એ રમે છે. એ રમતા રમતા એનું ધ્યાન એના તરફ ગયું એટલે એને એ માગવાનું શરૂ કર્યું. હવે બાળક માંગે છે તો ઇન્દ્ર એને ઓલી શેરડીનો જે એક આખો એ હતું એ એને પીસ હતું એ આપી દીધું તો લઈને મોઢામાં નાખ્યું. એટલે ઈક્ષુ એટલે શેરડી અને આખું એટલે ખાધું. એટલે પહેલું અન્નપ્રાશન, પહેલું અન્ન જે ખાધું ભગવાન ઋષભદેવ આ શેરડીનું ખાધું છે. એટલે એના વંશનું નામ શું થઈ ગયું? ઇક્ષ્વાકુ વંશ. કારણ કે પહેલા તો કોઈ માનવ સંસ્કૃતિ નહોતી કે કોઈ ગોત્ર છે, કોઈ વંશ છે, કોઈ એની સરનેમ છે, એવું કોઈ હતું નહીં. પછી ભગવાન ઋષભદેવથી આ શરૂ થયું છે અને એના નામથી ઇક્ષ્વાકુ, ઇક્ષુ ખાય છે ઈ, તો એના ભગવાન ઋષભદેવની પરંપરા ઇક્ષ્વાકુ નામથી શરૂ થઈ છે. એ સમયમાં એક દુર્ઘટના થઈ. શું થયું? કોઈ દિવસ યુગલિયાની મૃત્યુ, જે જન્મ એક સાથે થાય બંનેનું ટ્વિનનું, અને મૃત્યુ પણ એક સાથે થાય. પણ એવી એક ઘટના થઈ ગઈ કે બે એક યુગલિયા હતા, એમાં જે ફિમેલ હતી એ જીવિત રહી અને મેલ હતું એના માથા ઉપર કંઈક એવી ભારે વસ્તુ પડી અને એની ઝાડની પડી ગઈ, ફળ મોટું ભારે, અને એનાથી એની મૃત્યુ થઈ ગઈ. હવે એ છોકરી જે બચી છે એને શું કરવું? એ બિચારી એકલી ફરે છે, તો શું કરવાનું? તો ભગવાન ઋષભદેવ સાથે જે જન્મી હતી એ સુમંગલા હતી, અને એ જે એક વ્યક્તિ ગુજરી ગયો અને એક રહી ગઈ, તો એમાં એનો સંગોપન, એનું સંરક્ષણ કરવા માટે એ ઋષભદેવ સાથે થઈ. એટલે ઋષભદેવની બે પત્નીઓ, સુનંદા અને સુમંગલા, એક તો એમના સાથે જન્મેલી યુગલિયા હતી, અને એક દુર્ઘટનામાં એક વ્યક્તિની, કોઈ દિવસ આમ બનતું નથી, પણ યુગલિયામાં ત્યારે એક વ્યક્તિની મૃત્યુ થઈ ગઈ, પુરુષની. તો સ્ત્રી રહી ગઈ, છોકરી રહી ગઈ. તો હવે એનું શું થશે? તો એ ઋષભદેવ સાથે રહી. એટલે ઋષભદેવ સાથે રહી તો સુનંદા અને સુમંગલા આ બે ઋષભદેવની પત્ની. અને એનાથી પછી બધું ક્રાંતિ થવા માંડી, બધું પરિવર્તન થવા માંડ્યું પ્રકૃતિમાં, કે ઋષભદેવના 100 દીકરા અને 2 દીકરીઓ થઈ. બાહુબલી આ લોકો બધા 100 દીકરા, અને બ્રાહ્મી અને સુંદરી આ બે દીકરીઓ. તો ભરત, બાહુબલી આ 100 દીકરા, અને બ્રાહ્મી અને સુંદરી આ બે છોકરીઓ. તો ભગવાન ઋષભદેવ બ્રાહ્મી અને સુંદરીને એજ્યુકેશનનું બધું ભાર આપ્યું, દાયિત્વ સોંપ્યું, કે તમે બધાને સંસ્કારિત કરવાના, બધાને શિક્ષા આપવાની, બધાને ભણાવવાનું. આ બધું કામ કોને આપ્યું? લેડીઝને, બ્રાહ્મી અને સુંદરીને. નૃત્ય શીખાડો, રમવાનું, ક્રીડા શીખડાવો, લખવાનું શીખડાવો, ભણવાનું શીખડાવો, બધું એને બધી કલાઓ, 72 કલાઓ જે છે એનું એજ્યુકેશન. કેવી રીતે યુદ્ધ કરવાનું, કેવી રીતે પોતાનું સંરક્ષણ કરવાનું, કેવી રીતે મકાન બનાવવાના, કેવી રીતે ઘડા બનાવવાના, કેવી રીતે અનાજ પેદા કરવાનું, કેવી રીતે વસ્ત્ર બનાવવાનું, એ બધું શીખડાવ્યું બ્રાહ્મી અને સુંદરીને, અને એને બધાને શીખડાવ્યું. અને ભરત અને બાહુબલીને શું આપ્યું? શું આપ્યું? રાજકારણ, રાજ્યની સુરક્ષા, સેના તૈયાર કરવી, એની રક્ષા કરવી, ધંધો પાણી કરવું, એ બધું ભરત અને બાહુબલીને સોંપ્યું.
ભરત અને બાહુબલીને જીવનના 84 પૂર્વની આયુષ્યની સ્થિતિ છે ભગવાન ઋષભદેવની. એમાં 83 પૂર્વ સુધી એમને આ સમાજની, પરિવારની, નવા માનવ જાતિની વ્યવસ્થા શીખડાવી અને એમાં લગાડ્યા. એટલે સમાજ કલ્યાણ માટે એમને 83, કલ્પના કરો 84 વર્ષની આયુ છે, અને 84 વર્ષના આયુમાંથી 83 વર્ષની આયુ સુધી એને આ બધું વ્યવસ્થા સમાજની એને કરી. પછી એને 100 દીકરાઓને અને બીજા પણ જે યોગ્ય કુલકર્ણના પુત્ર હતા એ લોકોને આ બધા રાજ્ય જેટલું બધું એક વિભાગ બધાને સોંપી દીધું. અને બ્રાહ્મી અને સુંદરીને એજ્યુકેશનની વ્યવસ્થાની ભાર આપી દીધું. રાજ્ય સંભાળવાનું, પ્રજાની સુરક્ષા કરવાની, પ્રજાનું પાલન કરવું, એને જે જોતું હોય, જે ઉપલબ્ધ હોય એ બધું કરી આપવાનું આ દાયિત્વ છોકરાઓને આપી દીધું. અને છોકરીઓને આ એજ્યુકેશનની બધી વ્યવસ્થા આપી દીધી. અને પછી એને શું કર્યું? જેવી રીતે મનુષ્ય જીવનના જેટલા પણ કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્રની નિપુણતા, પ્રવીણતા, યોગ્યતા, ક્ષમતા એ બધું કેવી રીતે વિકસિત કરવાની, કેવી રીતે કરવાનું આ બધું શીખડાવ્યું. અને એના પછી પણ જીવન હજી અધૂરો છે. જ્યાં સુધી એમાં અધ્યાત્મ ન આવે, ધર્મ ન આવે, ત્યાં સુધી નીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર આ બધું અધૂરો છે. એટલે 84 વર્ષમાં આવતા જ ભગવાન ઋષભદેવ દીક્ષા લીધી પોતે, અને દીક્ષા લઈને પછી અધ્યાત્મ જીવનનું એજ્યુકેશન આપ્યું. એટલે સંઘ બનાવ્યું અને એ બધું આપ્યું. તો એમાં શું થયું? ભગવાન ઋષભદેવ જ્યારે દીક્ષા લીધી ત્યારે ઘણા બધા એમના સાથી મિત્રો, એને ચાહતા, એને પ્રેમ કરનાર વ્યક્તિઓ બધા એના સાથે ઘણા બધા દીક્ષા લીધી. પણ દીક્ષા લીધા પછી એમને તપ આદર્યું, મૌન રાખ્યું. હવે બીજા લોકો શું કરે, કેવી રીતે સમજે આપણે શું કરવાનું દીક્ષા લઈને? એ તો બોલતા નથી, એ તો ખાતા નથી, એ તો પીતા નથી, એ તો તપસ્યા કરીને બેસી ગયા. તો આપણે શું કરવાનું? પછી જેને જે સમજ્યું, જેને જે લાગ્યું યોગ્ય એ કરવા માંડ્યા. કોઈ ખાલી મૃગચર્મ પહેરીને રહ્યા, કોઈ તપસ્યા કરી તો ખાલી સૂરજ સામે જોઈને તપ કરે, કોઈ એટલે સૂર્યની આતાપના લીધી, કોઈ ઊંધા લટકી ગયા ઝાડને કે ઊંધા લટકીને મારી તપસ્યા, કોઈ ખાલી પાણી નહીં પીવે કે પાણી પીવે છે પાણી સાથે થોડું પેટની ક્ષુધા પણ શાંત થાય છે તો પાણી ઉપર આવેલી કાઈ ખાઈ લે, કોઈ ખાલી ફળ ખાઈ લે, કોઈ કઈ કરી લે. તો જેને જે સૂઝ્યું એ પ્રમાણે આ 363 મત, 363 મત આ નવા તૈયાર થયા. તો આ બધી સંપ્રદાયો બની, અલગ અલગ ગ્રુપ બન્યા. અને એમાં ગ્રહસ્થ જીવન માટે શું કરવું જોઈએ? આના માટે જન્મથી ગર્ભથી, જેવી રીતે મેં તમને શરૂઆતમાં કીધું કે ગર્ભથી લઈને મૃત્યુ સુધીના, મૃત્યુ પછીના પણ બધા સંસ્કારોની એક વ્યવસ્થા આપી. અને એ બ્રાહ્મણ પરંપરા થઈ. એ બ્રાહ્મણ પરંપરામાં આગળ જઈને વર્ણ વ્યવસ્થા અને આશ્રમ વ્યવસ્થા, કારણ કે ભગવાન ઋષભદેવ છેલ્લા ટાઈમે દીક્ષા લીધી. તો જીવનમાં આપણે શું કરવું જોઈએ? તો પહેલા 25 વર્ષ સુધી ભણવાનું, પછી ભણીને લગ્ન કર્યા પછી ગ્રહસ્થ જીવન 25 વર્ષ, હજી 50 વર્ષ સુધી બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગ્રહસ્થ આશ્રમ, પછી વાનપ્રસ્થ આશ્રમ. ઘરમાં મોટા થઈને જવાબદારી છોકરાઓને આપીને આપણે ખાલી માર્ગદર્શન કરવાનું, એમાં વાનપ્રસ્થ આશ્રમ. અને પછી સંન્યાસ આશ્રમ, એટલે 75 વર્ષ પછીના 25 વર્ષ સંન્યાસ આશ્રમના. તો આ રીતે વર્ણ વ્યવસ્થા આવી બ્રાહ્મણ પરંપરામાં. અને એમાં વર્ણ વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા થઈ, પછી વર્ણ વ્યવસ્થા. વર્ણ વ્યવસ્થામાં શું કે ક્ષત્રિય રક્ષા કરશે, વૈશ્ય વ્યાપાર કરશે, શુદ્ર બધાની સેવા કરશે, અને બ્રાહ્મણ બધાના માટે ધર્મ ધ્યાન કરશે, યજ્ઞ કરશે, ઉપવાસ કરશે,
એજ્યુકેશન આપશે, છોકરાઓને ગુરુકુલ ચલાવશે, આ કરશે, એ બધું એનો બ્રાહ્મણનું. એટલે બ્રાહ્મણ પૂજ્ય, વર્ણના બ્રાહ્મણો ગુરુ, 4 વર્ણોમાં બ્રાહ્મણ વર્ણ ગુરુ. આ જાતની પરંપરા બ્રાહ્મણ ધર્મની શરૂ થઈ અને શ્રમણ ધર્મની, જેવી રીતે ભગવાન ઋષભદેવના જ્યારે ભગવાન ભરત એમ કીધું કે એક સેન્ટ્રલ વ્યવસ્થા હોવી જોઈએ, આ 100 દીકરાના 100 રાજ્ય છે. જેવી રીતે ઇન્ડિયામાં આટલા પ્રાંત છે, ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે, બિહાર છે, ઝારખંડ છે, બંગાળ છે, એવી રીતે દરેક ભાઈઓના અલગ અલગ રાજ્ય હતા. હવે એક રાજ્યમાંથી બિઝનેસ માટે બીજા રાજ્યમાં જાય તો એને બિઝનેસની સુવિધા કયું રાજ્ય આપશે? એની રક્ષા કયું રાજ્ય કરશે? જે રાજ્યના રાજા છે એ કહેશે જ્યાં સુધી મારા રાજ્યમાં છે ત્યાં સુધી હું કરીશ, બીજાના રાજ્યમાં ગયા તો બીજા કરશે. બીજા કે તમારા આટલા લોકો બિઝનેસ માટે આવે તો હું ક્યાંથી કરું, તમે તમારા લોકોને સાચવો. તો આપસમાં અસમંજસ થઈ ગયું. આપસમાં એકબીજા સાથે કોઓર્ડિનેટ કરવા માટે અને બધાને સુરક્ષા અને વ્યાપારની સુવિધા, એજ્યુકેશનની સુવિધા, કોઈ ભણવા માટે આવશે, કોઈ જાણવા માટે આવશે, કોઈના લગ્ન થશે, કોઈના એકબીજા સાથે પરિવાર વધશે, તો આ બધાને સુવિધા રહે એના માટે શું કરવું જોઈએ? તો એના માટે એક સેન્ટ્રલ વ્યવસ્થા જોઈએ અને એક સ્ટેટ વ્યવસ્થા. તો સ્ટેટ વ્યવસ્થામાં બધા ભાઈઓ અને સેન્ટ્રલ વ્યવસ્થામાં કોઈ એકના અંડરમાં બધા એક સમિતિ, કમિટી બનાવીને રહે. આ જાતની ભારતની વ્યવસ્થા કરવાની એને વિચાર કર્યો. અને એને વિચાર કર્યો, એને બધા ભાઈઓને કહ્યું. એ બધા ભાઈઓ સમજી ન શક્યા. એને શું કહ્યું કે ભાઈ આ તો બહુ શક્તિશાળી છે ભરત અમારું રાજ્ય લેવા માંગે છે, તો શું કરીએ આપણે? ક્યાં યુદ્ધ કરીએ એના સાથે? તો આપી દો એને રાજ્ય અને આપણે નીકળી જઈએ. ગયા ભગવાન ઋષભદેવ પાસે અને કીધું કે આ ભરત તો આવું કરે છે, અમારું રાજ્ય લેવા માંગે છે, અમે શું કરીએ? અને ભગવાનના ઉપદેશથી સૂત્રકૃતાંગ સૂત્રમાં ભગવાન ઋષભદેવ જે એમને ઉપદેશ આપ્યું છે 98 પુત્ર, 98 છોકરાઓને, એનું બધું વૈતાલિક અધ્યયન કરીને, વૈતાલિક એટલે જાગરણ. પહેલા ગામડામાં એવું હતું અને રાજ્યમાં જ્યારે લોકો પહેરો આપતા હતા, ચોકીદાર હતા, એ લોકો રાજ્ય રાતના ઘંટા વગાડે, રાતના જાગતે રહો બોલતા હોય છે. તો આ બધું કરવા વાળા એ લોકોને વૈતાલિક કહેવામાં આવે છે. એટલે જાગરણ એ જગાડે છે. સવારના પણ કહેશે ઉઠો, દિવસ પૂરું, રાત પૂરી થઈ ગઈ, હવે સૂર્યોદય સવાનો ટાઈમ આવ્યું, જાગો જાગો કરીને જગાડે બધાને. તો એને વૈતાલિક કહેવામાં આવે. તો ભગવાન ઋષભદેવ જે 98 છોકરાઓને જગાડ્યા, એટલે જે એને સમજાવ્યું, તો એ વૈતાલિક અધ્યયન છે. એ વૈતાલિક અધ્યયનમાં એનું વર્ણન છે. તો સૂત્રકૃતામાં એ વર્ણન છે અને એ વર્ણનમાં એને 98 ભાઈને દીક્ષા આપી, 98 છોકરાઓને એ વખતે દીક્ષા આપી. તો એ એના પાસે થયા. બાહુબલી, એનું નામ જ બાહુબલી, એના ભુજામાં બળ છે. તો એ તો કે હું તમારો મોટા ભાઈ તરીકે સન્માન કરીશ, પણ મારા બાપે મને જે રાજ્ય આપ્યું એ હું તમને નહીં આપું. જો તમને જોતું હોય તો લડીને લો, હું હારી જાઉં તો લઈ લો, અને હું જીતી જાઉં તો તમારું રાજ્ય મને આપશો. એટલે ભરત અને બાહુબલીમાં શું થઈ ગયું? યુદ્ધ થયું એકબીજાનું રાજ્ય લેવા માટે. હવે રાજ્ય લેવા માટે એને થોડી સમજદારી રાખી કે આપણે સેનાને શું કામ યુદ્ધ કરવું જોઈએ? મતભેદ કોના છે? બે ભાઈઓના મતભેદ છે, બે રાજાના મતભેદ છે. તો બે રાજા લડશે, પ્રજા શું કામ લડે? સેના શું કામ લડે? તો સેનાને તો એમને ઊભી રાખી અને ભરત અને બાહુબલી બંને લડવા માંગ્યા. તો દરેક યુદ્ધમાં દૃષ્ટિ યુદ્ધ, મુષ્ટિ યુદ્ધ, મલ્લ યુદ્ધ, એને જેને આપણે આજે બોક્સિંગ કહીએ, એ પ્રકારે પછી લાકડાથી એનાથી અલગ અલગ પ્રકારના યુદ્ધમાં એને જોયું. તો એમાં દરેક યુદ્ધમાં બાહુબલી જીતે છે અને ભરત હારે છે. એટલે બધાને ચિંતા થવા માંડી કે હવે ભરત મરી જશે તો પછી શું થશે? આ 98 ભાઈનો આટલું મોટું રાજ્ય પણ ભરત પાસે છે, આ રાજ્યનું શું થશે?
અને અંતિમ સમયમાં એક યુદ્ધ બાકી છે, એ છે મુષ્ટિ યુદ્ધ. એટલે મુઠ્ઠી વાળીને એનો પ્રહાર કરવાનું, અને એ માથા ઉપર પ્રહાર કરે એટલે સામેનો વ્યક્તિનો એટલા જોરથી પ્રહાર કરે કે મૃત્યુ થઈ જાય, તો એ હારી જશે. પછી હવે બાહુબલીમાં શક્તિશાળી છે, આટલા યુદ્ધ એને જીત્યા છે, તો પછી આ યુદ્ધ પણ બાહુબલી જ જીતશે. પણ જીતે તો જીતે, ઠીક છે ભાઈ, બધું રાજ્ય એને મળશે, પણ મુષ્ટિ પ્રહારમાં ભરતની મૃત્યુ નિશ્ચિત થવાની છે. અને મોટો ભાઈ છે ભરત, અને એની મૃત્યુ નાના ભાઈના હાથથી થાય એ બરાબર નથી. એટલે બધા ખૂબ સમજાવે છે, પણ કોઈ માનવા તૈયાર નથી. અંતમાં જ્યારે યુદ્ધ ભૂમિમાં આવી ગયા બંને, અને મુષ્ટિ ઉપાડી બાહુબલી, અને હાથ ઉપાડીને નીચે પ્રહાર કરવાનું, એ જ વખતે એના વિચાર બદલાઈ ગયા કે હું શા માટે આ બધું કરું? રાજ્ય માટે? રાજ્ય લેવા માટે? રાજ્ય હું લઈને પણ બેસી જાઉં તો એક દિવસ મારી મૃત્યુ થવાની છે. તો હું મરી ગયા પછી રાજ્યનું શું થશે? હું મરી જઈશ એટલે હું તો રાજ્ય છોડીને વયો જઈશ, તો પછી આજે કેમ નહીં છોડું? એના માટે થઈને મોટા ભાઈ ઉપર હાથ ઉપાડું અને એને મારું, એક રાજ્ય માટે? આ નહીં થાય. એટલે એ યુદ્ધ ભૂમિમાંથી સીધા નીકળીને ભગવાન ઋષભદેવ પાસે, મારા 98 ભાઈ જેવી રીતે બધું છોડીને ગયા છે, તો હું પણ છોડીને નીકળી જાઉં. જે છોડવા માંગતા નહોતા, જે યુદ્ધ કરવા તૈયાર થયા અને યુદ્ધ કર્યું ભરત સાથે, પણ છેલ્લે વખતે એક જ યુદ્ધ બાકી, એક જીત બાકી છે. અને જીતેલું વ્યક્તિ છોડી દે, હારેલું વ્યક્તિ છોડી દે તો વાત સમજાય છે કે કોઈ પણ કરી શકે, પણ જે જીતે છે એ છોડે છે, અને છોડીને પણ પાછું નીકળી જાય છે. પણ મનની તરંગો, મનના અધ્યવસાય, મનના મોહને કર્મનો ક્ષયોક્ષમ એક સરખો રહેતો નથી. જેવી રીતે લાઇટ ફ્લેક્ચ્યુએશન થાય, તો ક્યારે વધારે એકદમ પ્રકાશ થાય, ક્યારે થોડું ધીમો પડી જાય, ક્યારે વધારે થાય, ક્યારે ધીમું પડી જાય. તો ત્યારે એટલું એ આગ્રહ હતું કે હું નહીં છોડું, નહીં છોડું, નહીં છોડું. અને પછી કહ્યું કે લાવ હું છોડી દઉં. અને છોડી દીધા પછી પણ ક્યાં જોયું, શું કહ્યું? વચમાં જઈને અટકી ગયા, તક્ષશિલામાં અટકી ગયા. અટકી ગયા અને બસ એના મનમાં આવ્યું કે હું એવું કંઈ કરું કે હું દીક્ષા લઈ અત્યારે જાઉં ને દીક્ષા લઉં તો મારા 98 નાના ભાઈઓને મને પગે લાગવા પડશે, કારણ કે હવે એ મોટા કહેવાય, એને પહેલા દીક્ષા લીધી એટલે દીક્ષાની પર્યાય વધારે છે એની, તો એને મને પગે લાગવાનું. તો એવું હું કંઈ કરું કે જેનાથી એ મને પગે લાગે, તો શું થઈ શકે? શું કરું હું કે મને પગે લાગે બધા? મને નહીં પગે લાગવું પડ્યું, એ મને પગે લાગે, તો શું કરું? કે હું એવી સાધના કરું કે મને કેવલ જ્ઞાન થઈ જાય, અને મને કેવલ જ્ઞાન થાય તો એ લોકો મને પ્રણામ કરશે, હું એને નહીં કરું. એટલે સાધનામાં ઉભા રહી ગયા. 1 વર્ષ સુધી આટલી ભયંકર ઠંડી, આટલી ભયંકર ગરમી, આટલો વરસાદ, પણ એ વિચલિત ન થયા. એ વિચલિત એમ નહીં કે વરસાદમાં સાધુને નહીં ચાલે, બહાર ઉભું રહેવું, અંદર આવવું જોઈએ. ત્યાં ત્યાં ઉભા છે. વરસાદ આવે છે, જાય છે, વીજળીઓ કડકે છે, તડકા આવે ને જાય, ઠંડ લાગે, એકદમ ખૂન જામી જાય, આવી શરદીમાં પણ ઉભા છે. અને પક્ષીને પણ ભ્રમ થયું કે આ ઠૂઠ છે કે કોઈ માનવી છે. લતાઓ એના શરીર ઉપર ચડી ગઈ છે. તમે બાહુબલીની મૂર્તિ જોઈને શ્રવણ બેલગોલની, એમાં શું છે? મૂર્તિ એના પગ ઉપર લતાઓ ચડેલી છે. એટલે 1 વર્ષ સુધી એમને એમ ઉભા છે, પગ એના થાંભલા થઈ ગયા છે, અને એ થાંભલા ઉપર શું થયું છે? લતાઓ ચડી ગઈ છે. આટલી અખંડ સાધના, આટલી એકાગ્રતાથી કરેલી સાધના, પણ કેવળ જ્ઞાન નથી થઈ. આ ચિંતા કોને થઈ? ભાઈઓને કે બહેનોને?
પોતાનું જવાબદારી સંભાળી લેજો. હા, કોણ કોને ચિંતા થાય અને કોણ બધાની ચિંતા માટે દોડીને બધું કરવા જાય, અને એ જ કરવાનું છે આપણે. બાહુબલી ને સાધનામાં 1 વર્ષ થઈ ગયું, પણ સાધના કેમ પૂરી નથી થતી? બ્રાહ્મે અને સુંદરી ભગવાન ઋષભદેવ પાસે જાય છે અને પૂછે છે કે આટલી મોટી સાધના હોવા છતાં પણ કેમ એને કેવલ જ્ઞાન નથી થતું? તો ભગવાન ઋષભદેવ કહે છે કે એનો અહંકાર એને નડે છે. એનો અહંકાર છે કે હું મોટો છું અને હું નાના ભાઈઓને પ્રણામ કેમ કરું? આ અહંકાર એને નડે છે. તો સાંભળીને ચૂપ બેસી જશો તમે? સાંભળીને ચૂપ, બસ સાંભળી લીધું, બસ જાણી લીધું શું થયું. આપણે તો જ્ઞાતા દ્રષ્ટા છે. શું છે આપણે? નહીં, એવું નહીં. એટલે સાંભળ્યું એટલે તરત જ ત્યાંથી વિહાર કરીને ક્યાં જાય છે? તક્ષશિલા. આટલા પથ્થર, આટલા કાંકરા, આટલા જંગલ, આટલું બધું પાર કરીને શા માટે જાય છે? બાહુબલીને સમજાવવા માટે. બંને બહેનો, બ્રાહ્મી અને સુંદરી, બંને બહેનો એના માટે જાય છે. જઈને શું કે છે? ગુસ્સો કરે છે, વળે છે ને કે આટલે 1 વર્ષની સાધના કરી, શું મળ્યું તને? આ સાધનામાં કઈ છે? ગુસ્સો નથી કર્યો. એને 2-4 કઠોર શબ્દ નથી કીધા. એટલા પ્રેમથી દીક્ષા લીધા તો પણ ભાઈને શું કે છે? ભાઈને શું કે છે? ભાઈ જ કહ્યું કે બીરા મારા, બીરા એટલે ભાઈ, બીરા મારા ગજ થકી ઉતરો. બીરા મારા, હાથી ઉપરથી જરા નીચે ઉતરીને આવો ને. ગજ ચડ્યા કેવલ નહીં હોસી, કે હાથી ઉપર ચડીને બેસશો તો કેવલ જ્ઞાન નહીં થાય. શું બાહુબલી ન પૂછી શકે કે માતા મોરુદેવી તો હાથી ઉપર ચડીને બેઠા હતા, એને કેવલ જ્ઞાન થયું કે નહીં? બેનો શું કહેવા માંગે છે? અહંકાર. કોઈ પણ વ્યક્તિ કઈ પણ કે એનો કહેવાનો ભાવ શું છે? અને જ્યારે પ્રેમથી સમજાવવાની વાત હોય ત્યારે કહે છે કઈ ઓર વાત, અને સમજવા વાળું સમજી જાય છે કે શું કહેવા માંગે છે. એમ કે છે તારામાં આટલું અહંકાર ભરેલું છે, પોતાને બહુ મોટો સમજે છે. એવું નથી કીધું એમને, આ ભાષા નહીં વાપરી. શું કે છે કે બીરા મારા ગજ થકી ઉતરો. તમે ગજથી, હાથીથી જરા નીચે ઉતરીને આવી જાઓ. ઉતરીને આવો છો, આવી જાઓ અમારી પાસે, થોડી વાતો કરશું આપણે. નીચે ઉતરી આવો, ઉતરી આવો. ગજ ચડ્યા કેવલ નહીં હોશી, હાથી ઉપર ચડીને બેસવું કરે. બાહુબલી સમજી ગયા કે કોણ કયા હાથીની વાત કરે છે બેનો મારી. આ 4 પગ વાળા હાથીની વાત નથી કરતા જેના ઉપર માતા મરુદેવી બેઠા છે. એ હાથીની વાત નથી કરતા. આ હાથી છે અહંકારનો. આ અહંકારના હાથી ઉપરથી હું નીચું આવું, સમજું કે કોણ મોટો ને કોણ નાનો. સમુદ્રમાં પાણીની તરંગ ઉઠે છે અને પાછું એ પાણી શું થાય છે? સમુદ્રમાં વિલીન થાય છે. પાછી બીજી તરંગ ઉઠે છે. તો કઈ મોટી ને કઈ નાની? કઈ મોટી ને કઈ નાની? આપણે જન્મ લીધું, પહેલા જન્મ લીધું, બાકી ભાઈ બહેનો પછી જન્મ લીધું, પછી મરી ગયા, મરીને પાછા એક બહેનના રૂપમાં જન્મ લીધું. તો કોણ નાનું કોણ મોટું? કોણ નાનું ને કોણ મોટું? શું છે નાનું મોટું? આ તો સમુદ્રની તરંગો છે. પાછા બધા સમુદ્રમાં મૃત્યુ વિલીન થવાના છે. તો મારા ભાઈઓ, અને ખરેખર દીક્ષા લેવી આ બીજું જન્મ છે. દીક્ષાને, શિષ્યને દ્વિજ કહેવામાં આવ્યું છે. દ્વિજ એટલે બીજી વાર જન્મ લેવાવાળા. તો બીજી વાર જન્મ કોણ લે છે? પક્ષી બીજી વાર જન્મ લે છે. કેવી રીતે? જ્યારે એ અંડાના રૂપમાં જન્મ લીધું
તો અંડામાં પહેલું જન્મ થયું, અંડો બની ગયો, એગ બન્યું, એ પહેલું જન્મ થયું. પછી એક તૂટ્યું અને એમાંથી પક્ષી બહાર આવ્યું. તો આ શું થયું? બીજું જન્મ થયું. તો પક્ષીને દ્વિજ કહેવામાં આવે છે અને શિષ્યને પણ દ્વિજ કહેવામાં આવે છે. પહેલું જન્મ માતા પિતાના પાસેથી લીધું અને બીજું જન્મ કોના પાસેથી લીધું? ગુરુના જ્ઞાનથી લીધું. ગુરુના જ્ઞાનથી લીધું. એટલે બીજું જન્મ એ પણ જન્મ છે. તો મારા 98 ભાઈઓ પહેલા જન્મેલા છે. ગુરુનું જ્ઞાન, ભગવાન ઋષભદેવનું જ્ઞાન એમને પહેલા લીધું એટલે દીક્ષા એને પહેલા લીધી, શિષ્યત્વ એને પહેલા સ્વીકાર કર્યું એટલે ઈ મોટા કહેવાય. એનો જન્મ પહેલા થયો. તો મારે શું છે? એને વિચારીને એક પગ આજે આગળ ઉપાડ્યું, હજી નીચે નથી મૂક્યું. પ્રથમ ચરણ ઉપડ્યું અને પહેલું ચરણ ઉપડ્યું એ જ બહુ મોટી વાત છે. યાત્રા કરવામાં પહેલો પગથિયો તમે ઉપાડો આ જ મહત્વપૂર્ણ છે. પહેલું ઉપડ્યું એટલે હવે ચાલવા માંડશો તમે. અને પહેલું નહીં ઉપડે તો ઘરની બહાર તો નીકળો તો વિરાતન આવી જશો, પણ ઘરની બહાર જ નહીં નીકળો તો દરવાજાના અંદરમાં જ રહો તો કેવી રીતે યાત્રા થાય? તો બસ પહેલું પગલું ઉપડ્યું અને ઉપડ્યું એટલે શું કર્યું? કેવલ જ્ઞાન થઈ ગયું. કેવલ જ્ઞાન થઈ ગયું. તો એ બાહુબલી, આ ભરત, આ બ્રાહ્મી અને સુંદરી, આ બધું આખું ઋષભદેવનું મહાન મોટું પરિવાર છે. અને માતા મરુદેવી, માતા મરુદેવી કેવા ભાગ્યશાળી છે. તીર્થંકર એના દીકરા છે. ભરત જેવો એનો દીકરાનો દીકરો છે. અને એ હજી એક વ્યક્તિ છે. ઈક્ષુ રસ પીવડાવનાર કોણ છે? ભરતનો દીકરો શ્રેયાસ કુમાર. ભગવાન ઋષભદેવને પારનાને આ ચૈત્રવદી આઠમના દિવસે એમના જન્મ અને દીક્ષા કલ્યાણક હતા. અને દીક્ષા લીધી તે દિવસથી આપણે શું કરીએ? વર્ષિતપ માંડીએ. અને પારમો ક્યારે કરીએ? 1 વર્ષને આગળના દિવસો એટલે અક્ષય તૃતીયાને. ચૈત્રવદી આઠમથી ઇક્ષુરસ એટલે વર્ષિતપ પ્રારંભ કરીને અક્ષય તૃતીયાના દિવસે ભગવાન ઋષભદેવ જેના હાથથી પારનું કર્યું એ કોણ છે? શ્રેયાંસ કુમાર. શ્રેયાંસ કુમાર એ એનો દીકરાનો દીકરો, એના હાથથી પારનો થયો. ને એટલા માટે એને તીર્થંકર, ભગવાન ઋષભદેવ હજી તીર્થંકર નથી થયા, હજી એ સાધુના રૂપમાં છે. પણ તીર્થપતિ કોણ થયું? શ્રેયાંસ કુમારને દાન તીર્થપતિ કહેવામાં આવે છે. તો દાન આપવું કેટલું મહત્વપૂર્ણ છે. દાન આપવાનું, તીર્થ બનાવવાનું એ તીર્થપતિ છે. દાન ધર્મનું તીર્થ બનાવવા વાળો તીર્થંકર શ્રેયાંસ કુમાર છે. એટલે દાન તીર્થપતિ. સૌથી પહેલું દાન કોને ઓરાવ્યું? ભગવાન ઋષભદેવને. શ્રેયાંસ કુમાર. એ શ્રેયાંસ કુમાર પણ કોનું પરિવાર છે? ભગવાન ઋષભદેવનો પરિવાર છે. હજી એક વ્યક્તિ છે એના પરિવારમાં, ખૂબ મહાન વ્યક્તિ છે. કોણ છે? કોણ છે? મરીચી. મરીચી. બરાબર. ભગવાન મહાવીરના આત્મા એ મરીચીના રૂપમાં ત્યારે છે જ્યારે ભગવાન ઋષભદેવ છે. ભગવાન ઋષભદેવ પાસે મરીચી, ભરતનો પુત્ર, દીક્ષા લે છે. અને કે હવે આ મને આવું દીક્ષાનું નથી સમજાતું, કાંઈ મારાથી નથી થતું, તો હું તો તમારા સંઘમાંથી અલગ થઈને સમોશરણના દરવાજા ઉપર જઈને બેસી જાય. અને જે પણ લોકો આવે અને કે કેટલું સરસ છે, કેટલું સારું છે મરીચી, બહુ સારું સન્યાસી, અમને બોધ આપો, અમને બોધ આપો કરે લોકો. તો કે નહીં, મારા પાસે બોધ આપવા જેવું કાંઈ નથી. તમે ભગવાન ઋષભદેવ પાસે જાઓ, એ બોધ આપશે. સમોશરણ અંદર જાઓ, એ ખાલી દરવાજા ઉપર બેઠા બેઠા બધા લોકોને
બોધ આપીને ભગવાન ઋષભદેવ પાસે મોકલી દે. એક દિવસ શું થઈ ગયું, ભરતના મનમાં પ્રશ્ન કે શું ભગવાન, તમે તીર્થંકર છો, તો તમારા જેવા તીર્થંકર ભવિષ્યમાં કોઈ થશે? તો ભગવાન ઋષભદેવ શું કહે છે, ભરતને ભગવાન ઋષભદેવ શું કહે છે કે થશે, મારા જેવા હું પકડીને 24 તીર્થંકરો છે. કે અચ્છા 24 તીર્થંકરો છે, એમાંથી હું કોઈને જાણી શકું છું? તમને એક જાણ્યા ભગવાન ઋષભદેવ. તો કે હા, એ તારા સામે જ છે, તારા પાસે જ છે. કે કોણ છે? કે તારો દીકરો મરીચી 24સો તીર્થંકર મહાવીર થવાનો છે. ઓહો, શું ખુશી થઈ ભરતને. મને લાગે ભરતને કોઈ ભગવાન ઋષભદેવ કે તું તીર્થંકર થવાનું છે તો આટલી બધી ખુશી નહીં થાય, પણ મારો દીકરો ભવિષ્યમાં તીર્થંકર થવાનો છે. ઓહો, નીકળ્યા ભગવાન ઋષભદેવ પાસેથી અને જઈને મરીચીને પગે લાગે છે. પિતા પુત્રને પ્રણામ કરે છે. આટલા દિવસ સુધી તો એમ લાગતું હતું કે અરે આ તો ભગવાન ઋષભદેવના સંગમાં નથી, આ ભગવાન ઋષભદેવની સંગની વ્યવસ્થાની જેમ રહી શકતા નથી, એટલે જુદા પડીને એકલા રહે છે, છત્રી રાખે છે, આ રાખે છે, આ કરે છે, આવું રહે છે, એક કમંડોલું રાખે છે, એક આસન રાખે છે, એના અલગ થઈને રહે છે. કદાચ નહીં ગયા હશે કોઈ દિવસ ભરત, એમ પણ બની શકે. પણ આજે જઈને આટલા ખુશી ખુશી, આટલા હોશે હોશે, આટલા પ્રસન્ન થઈને ભગવાન થવાના છે એમ સાંભળીને મરીચીને પ્રણામ કરે છે ભરત. આશ્ચર્ય થઈ ગયું મરીચીને કે આ શું વાત થઈ ગઈ કે ભરત રાજા ચક્રવર્તી, એના નામથી આખા આ ખંડનું નામ ભારત વર્ષ થઈ ગયું. ભારત નામ ભરતના નામથી થયું, ભારત દેશનું નામ. એના નામથી દુનિયા ચાલે છે અને એ મને પગે લાગે છે. આ શું વાત થઈ ગઈ એવી કે ના બાબા, મને પગે નહીં લાગવો. કે નહીં, તને પગે લાગવા જેવું છે. કે એવી શું વાત છે કે ભગવાન ઋષભદેવ કહે છે કે તમે 24વા તીર્થંકર, એના જેવા તીર્થંકર થવાના છે. તો આ આટલું મહત્વપૂર્ણ ઇતિહાસ છે. ભગવાન ઋષભદેવ, એમનો આખો પરિવાર, અને પરિવારને એના સંઘના આટલા મહાન લોકો છે. મરીચી છે, ભરત છે, બાહુબલી છે, બ્રાહ્મી છે, સુંદરી છે, અને જગતના કલ્યાણ માટે જો નવું કંઈ કર્યું છે, કોઈ તીર્થંકર નથી કર્યું, એ ભગવાન ઋષભદેવ કર્યું છે. તો માનવ જાતિનું નિર્માણ કર્યું છે, માનવ સમાજનું નિર્માણ કર્યું છે, એના સંસ્કારો આપ્યા છે, એની એક સમાજ વ્યવસ્થા આપી છે. બાકી તીર્થંકરો તો એક, અને દેશ, એને પૂછ્યું એક પ્રશ્ન છે કે ભગવાન ઋષભદેવ પણ કહે છે કશાય મુક્તિ કિલ મુક્તિ રેવ, કશાયથી મુક્તિ થઈ એ તમારું મોક્ષ થયું. અને ભગવાન મહાવીર પણ શું કહે છે, ભગવાન પાર્શનાથ પણ શું કહે છે, ભગવાન અરિષ્ટનેમી પણ શું કહે છે. જો એક જ ઉપદેશ છે તો પછી બીજા તીર્થંકરની જરૂર શું છે? એક ભગવાન ઋષભદેવ કહી દીધું, એ અજીતનાથ પણ એ જ કહે છે, સંભવનાથ પણ એમ કહે છે, પાર્શનાથ પણ એ જ કહે છે, મહાવીર પણ એ જ કહે છે. બધા તો એક જ વાત કરે છે, તો પછી નવા જેવું શું છે? નવું ધર્મ ક્યાંથી આવ્યું? એ તીર્થંકરની જરૂર છે, તીર્થ સ્થાપના કરવાની જરૂર શું છે? ભગવાન મહાવીર પછી 2500 વર્ષમાં કોઈ તીર્થંકર બીજા ન થયા, કોઈ ધર્મ તીર્થની સ્થાપના ન કરી. અને ભગવાન મલ્લીનાથ, નેમિનાથ પછી પાર્શનાથ, પાર્શનાથ પછી મહાવીર. શું કામ? કહી દીધું હોત કે કશાય મુક્તિ કલી મુક્તિ રહે, સમતા ભાવ રાખો તો એ જ મુક્તિ છે, આ કરો તો આ જ મુક્તિ છે. એક જ ધર્મ છે, વિતરાગ ધર્મ ધર્મ છે. શું જરૂર છે? અમારા આચાર્યો કહ્યું છે કે ધર્મ તો એક જ છે, પણ દેશ કાલાનુરૂપમ ધર્મમ આખ્યાતિ તીર્થંકરા. દેશ કાલ પરિસ્થિતિના અનુસાર તીર્થની સ્થાપના કરે છે એ તીર્થંકર.
તો જે સત્ય છે, જે શાશ્વત છે, એમાં કોઈ હેરફેર નથી. પરિવર્તન ક્યાં થયું છે? ચાતુર્યામ ધર્મ પંચયામ ધર્મ બન્યું, અચેલક ધર્મ સચેલક બન્યું. આ જે પરિવર્તન કર્યું, આ પરિવર્તન ભગવાન પાર્શ્વનાથ પછી મહાવીર કરે છે. તો આ દેશ કાળ પરિસ્થિતિના અનુસાર ધર્મની સ્થાપના કરે છે એ તીર્થંકર, તીર્થની સ્થાપના કરે છે એ તીર્થંકર મહાવીર થયા. તો બધું તો ભગવાન ઋષભદેવ આપ્યું છે. ભૌતિક જીવનનો કહો કે આધ્યાત્મિક જીવનનો કહો, જે પણ છે માનવ જાતિના કલ્યાણ માટે એ ભગવાન ઋષભદેવ શરૂ કરે છે. એટલે ઈ આદિનાથ છે. જગત કલ્યાણનો માર્ગ કોઈ દેખાડ્યું છે તો ભગવાન ઋષભદેવ દેખાડ્યું છે. અને આટલા સમયની ગણતરી નથી આપણા પાસે કે કેટલા વર્ષ પહેલા, મહાવીરના પહેલા 250 વર્ષ પહેલા પાર્શ્વનાથ થયા, 5000 વર્ષ પહેલા નેમિનાથ થયા, એના પહેલા મુનિસુત્ર સ્વામી થયા, એના પહેલા ઈ થયા. આટલા એક અમુક વર્ષોની અમુક તીર્થંકર સુધી આપણી ગણતરી છે. એના પહેલા ઋષભદેવ ક્યારે થયા કઈ ગણતરી છે? એ ખાલી ઉપમા ઉપરથી આપણે સમજીએ કે આટલા સાગરો પ્રમાણે, આટલા પલ્લ્યો પ્રમાણે, આ ને આ ઉપમાથી આપણે સમજી શકીએ. પણ વર્ષની કે દિવસની ગણતરી આપણા પાસે નથી. અને તો પણ આપણે ભગવાન ઋષભદેવને યાદ કરીએ, માતા મરુદેવીને યાદ કરીએ, બ્રાહ્મી સુંદરીને યાદ કરીએ, બાહુબલીને યાદ કરીએ, એની મૂર્તિઓ બનાવીને એને પૂજીએ. તો આ શું છે કે જેને આ સૂત્રપાત કર્યું, જેને આ પ્રારંભ કર્યું, એના ઉપકારને યાદ કરીને હજી પણ વર્ષિત ના પારના આપણે ઈક્ષુદસ્તી કરીએ છીએ. બધું એના જેવું કરવા જઈએ. એને 1 વર્ષનો તપ કર્યું તો આપણે અખંડ 1 વર્ષનો તપ નથી થતું તો 1 દિવસ પારનો ને 1 દિવસ ઉપવાસ પણ કરીએ, 1 વર્ષનો પારના કરીએ ઈક્ષુદસ્તી. તો આ બધું સ્મૃતિમાં લાવવાનું, આ બધું એક ધારા આપણા પાસે આવી છે અને એ ધારાનું આપણે પાન કરી રહ્યા છીએ. એક સમયની પ્રવાહ વયું જાય તો એને આપણે પકડી શકતા નથી. કાલનો દિવસ આજે લાવી શકતા નથી, પણ કાલે થયેલા તીર્થંકરોને આજે આપણે સ્મૃતિમાં લાવીએ છીએ, આપણા શ્રદ્ધાના કેન્દ્રમાં લાવીએ છીએ, આપણા એમાં સમર્પણમાં લાવીએ છીએ. અને આ એક ઇતિહાસની જાણકારી એટલા માટે જોઈએ કે એક યુદ્ધનો પણ મન થાય, અહંકાર પણ જાગે, અજ્ઞાન પણ હોય, એકબીજાને કેવું પડે તો કેવી રીતે કહેવાનું, કેવી રીતે જીવવાનું, કેવી રીતે એકબીજાની સાથ સંભાળ લેવાની, શું કરવાનું, ઘણું બધું એના પાસેથી આપણે શીખવાનું છે. અને દાન આપવું હોય તો કદાચ જ્ઞાન કોઈને આપીએ તો ભૂલી જવાય. આજે આપણે કહીએ અને કાલે કોઈ કીધું કે કેમ મેં તમને કીધું તું કેમ ના કર્યું, તો એ શું કહેશે? ભૂલી ગયા. અને તને એટલું શીખવાડ્યું, એટલું બતાવ્યું હતું કે આ વખતે આ કરવાનું છે, આ વખતે એ કરવાનું છે, તો એ ભૂલી ગયા. કોઈને જ્ઞાન આપીએ તો ભૂલીએ, અને જ્ઞાન આપનાર પણ શું આપ્યું હતું, શું કર્યું હતું એ પણ ભૂલી જાય છે. પણ જ્યારે આપણા પાસે કંઈ હોય અને આપણે પ્રેમથી કોઈને આપીએ તો આપણે પણ ખુશી થાય અને જેને મળ્યું એને પણ ખુશી થાય, એ પણ યાદ રાખે અને આપણે પણ યાદ રાખીએ. શું યાદ રહેશે? શું યાદ રહેશે કે અમે આ વખતે આ જગ્યા ઉપર ગયા હતા અને કેટલા પ્રેમથી એને રોટલી ખવડાવી, એને શાક ખવડાવ્યું, કેટલી વખતે મીઠાઈ ખાધી છે એ યાદ નથી રાખતા, અને કોઈ પ્રેમથી શું આપ્યું, એક ગિફ્ટ આપી. એટલું નાનું છોકરું એટલા પ્રેમથી એને પોતાના હાથથી બનાવીને ગિફ્ટ આપી. શું યાદ રહે છે? ઈક્ષુદસ યાદ રહે છે, શ્રેયાસનો દાન યાદ રહે છે. આપણા પાસે હોય અને આપવાનો મોકો મળે તો કોઈ દિવસ ચૂકવાનું નહીં. દાન તીર્થપતિ, તીર્થંકરના પહેલા પણ તીર્થના પતિ બન્યા છે શ્રેયાસ કુમાર, કારણ કે દાન આપ્યું છે. આટલું મોટું ધર્મનું પ્રારંભ શ્રેયાસ કુમાર કરે છે. તો આ એક
આપણા ઇતિહાસનો એક અધ્યાય છે. અને એવું લાગે છે, જો તમને કોઈ પૂછે કે તમને પરિવાર કેવો જોઈએ, જ્યોત્સનાબેન, આવો જ જોઈએ, આવો જ જોઈએ. કે આપણે શિલ્પાબેન, શિલ્પા. પરિવાર કોના જેવું જોઈએ? કોના જેવું? ભગવાન ઋષભદેવ જેવું? ચોક્કસ તો કેવી રીતે મળશે ભગવાન ઋષભદેવ જેવું પરિવાર? એને યાદ કરીને આવતા પેરેગ્રાફ, આવતા આવતા 24 આવતા ક્લાસમાં, આવતા 24 આવતા ક્લાસમાં તમે પણ કહેજો કે શું કરવાનું છે. અને આપણે પણ ઇતિહાસમાં ભગવાનના પૂર્વ ભાવમાં ભગવાન શું કર્યું હતું એ આપણે જોઈ લઈશું. આજે આપણે વર્તમાન ભાવ જે આપણે આપણા સામે હતું એ તીર્થંકર ભાવ આપણે જોયું. હવે આવતા ક્લાસમાં આપણે જોશું કે ભગવાન ઋષભદેવ આ શું કર્યું એને કે આવું સુંદર પરિવાર મળ્યું. યશાજી મહારાજ, હા, બોલો. તમે અવસર પીણી ઉત્સર પીણી નું કીધું, તો અવસર પીણી પેલા સુખમ સુખમ થી શરૂ થાય ને? હા, સુખમ થી. સુખમ સુખમ સુખમ, દુઃખમ ને દુઃખમ દુઃખમ ને પછી સુખમ સુખમ દુઃખમ, પછી દુઃખમ અને દુઃખમ. અને બીજું પણ કારણ કે કુમાર ઉત્સર્પિણી કાલનું લાસ્ટ જે છે એ દુઃખમ છે. પછી પાછું દુઃખમ દુઃખમ દુઃખમ, દુઃખમ સુખમ, સુખમ દુઃખમ, દુઃખમ દુઃખમ દુઃખમ, એવી રીતે. તો બધા કે છે, બુકમાં લખેલું છે કે અત્યારનો જે 5મો આરો છે 21,000 વર્ષ છે. ઈ કે આપણા વર્ષ છે એવી રીતના સમયનો ટાઈમ? હવે કહેવામાં તો એમાં આવ્યું છે, પણ હવે 21,000 વર્ષનું આપણે જે આપણા પાસે સાંભળવામાં, સમજવામાં, ચોપડામાં જે આવ્યું છે એ જ માનવાનું છે. ઓકે, ખબર નથી. હા, બરાબર. અને શ્રેયસ કુમાર ને મરીચી 2 ભાઈ હતા. હા, કઝિન્સ હતા કે નહીં યશાજી મહારાજ? એ બાહુબલીના શ્રેયસ કુમાર બાહુબલીના ગ્રેન્ડસન હતા. ગણેશર એટલે સોરી, એટલે એના પૌત્ર હતા કે નહીં બાહુબલીના? નહીં, ભરતના પુત્ર. ઓકે, તમારી બહુ છે. ઈ મને નથી ખબર એ લોકો બેનું. હા, અને હવે જો ભરતના પૌત્ર ને ભાઈના એટલે તો એના પણ પૌત્ર જ કહેવાય ને. બરાબર છે, બરાબર છે. તમે તમારા દાદીના પૌત્રી છો, તો દાદીના જે ભાઈ છે, એટલે દાદાના જે ભાઈ છે એના પણ પૌત્રી જ છો ને. બરાબર છે. યશાજી મહારાજ, મથાઈ વંદામી, આજે આપણે જૈન જ્યોગ્રાફી કહીએ, આ 6 ખંડ ને એ બધું, તો અત્યારના કેવી રીતના લેવાનું? આમ બધા પૂછે તો કેવી રીતના સમજાવવાનું? નહીં, હવે જુઓ વિનાબેન, અમુક એવી વાતો છે કે આપણે જ્યોગ્રાફી હોય કે જ્યોમેટ્રી હોય કે આ હોય, કઈ કહી નથી શકતા. કારણ કે આપણું આજનું જે વિજ્ઞાન કે આજનું જે મેથ્સ કે આજની જ્યોગ્રાફી જે છે એ આજે જેટલી ખબર છે એટલી જ ખબર છે, એટલું આપણે માનીએ. અને આવતીકાલે એનાથી વધારે ખબર પડશે તો એ આપણે માનશું. જ્યારે 16મી શતાબ્દી પહેલા કોલમ્બસ આવ્યું ત્યારે એને ખબર પડી કે ઇન્ડિયા છે. એના પહેલા ક્યાં ખબર હતી એને? તો એના માટે જ્યોગ્રાફી શું હતું? એક એક દેશ નવા નવા જે જાણવામાં આવે છે. સમજ, આજે ચંદ્રલોક ઉપર આપણું યાન ગયું અને પછી ખબર પડી કે આમ છે, આમ છે, આમ છે. કાલે એમ પણ બની શકે, જેવી રીતે આજે ઇન્ડિયાથી લંડન અને નૈરોબી પ્લેનથી જવાય છે, તો કાલે એવું પણ બનશે કે ઇન્ડિયાથી ચંદ્રલોક ઉપર પણ આપણે પ્લેનથી જશું. ત્યાં પણ એવા રહેવા લાગશે લોકો. પછી ત્યાં પણ આપણે ઝૂમથી ક્લાસ કરશું. બની શકે એવું પણ.
ઈ શોધ થવાની થાય છે ને હમણાં કે હા. કેવી રીતે રેવા જવાનું માર્સ ઉપર. હા એવું બની શકે. તો યશાજીમાં જે ઓલું ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર છે ને સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર છે એ ઈ કેવી રીતના થયું હશે? ત્યાં તો આટલી શોધ નહોતી, તો કેવી રીતના ત્યારે ખબર પડી? તો એટલા માટે આપણે ખાલી આમાં આ ચંદ્ર પ્રજ્ઞપ્તિમાં આમ છે, સૂર્ય પ્રજ્ઞપ્તિમાં આમ છે, એટલું જ આપણે કહી શકાય. આજના વિજ્ઞાન એમ કે છે એટલું આપણે કહી શકાય. હવે આજથી 300 વર્ષ પહેલા, 400 વર્ષ પહેલા કોઈ નહોતું માનતું હતું કે વનસ્પતિમાં જીવ છે. જગદીશચંદ્ર જૈન સૌથી પહેલા એને માઇક્રોસ્કોપથી પ્રત્યક્ષ પ્રમાણમાં દેખાડ્યું કે આ પ્રકારે વનસ્પતિમાં જીવ છે. કોઈ ધર્મશાસ્ત્ર નથી કહેતો કે તમારા થૂંકમાં જર્મ્સ છે, તમારા બ્લડમાં જર્મ્સ છે, તમારા શરીરના એક એક અંગમાં અસંખ્ય અસંખ્ય જીવ બીજા રહે છે. અને આજે પણ શું છે, હું માનું છું કે આ શરીરનો સ્વામી હું છું, તમે માનો છો કે આ શરીરનો સ્વામી આ શરીર મારું ઘર છે. અને એ શરીરમાં રહેવા વાળા હજારો જીવ કહે છે કે આ શરીર મારું છે કે નહીં? પણ છતાં પણ આપણે શું કહીએ છીએ? અરસા સામે જઈને તમે તમારો પોતાનો ચહેરો જોઈને કોઈ દિવસ એમ કીધું કે આ ઘરમાં ઘણા બધા લોકો રહે છે? કીધું કોઈ દિવસ? નથી કીધું. તો બધી જ વાતો આપણે આમ સમજીએ છીએ, જાણીએ છીએ, પણ એ જ્યારે પ્રૂફ થઈ શકે ને, આપણા પાસે કોઈ પણ પ્રૂફ કરવાના સાધનો નથી. જ્યારે એને માઇક્રોસ્કોપ સાથે લેબમાં જઈને તમે જોશો ત્યારે એ પ્રૂફ થઈ શકે છે કે હા, પરસેવામાં જર્મ્સ છે, કે બ્લડમાં જર્મ્સ છે, કે થૂંકમાં જર્મ્સ છે, કે યુરિનમાં જર્મ્સ છે. પણ જ્યાં સુધી આ સાધનો ન હોય ત્યાં સુધી પ્રમાણ સાથે કેટલો કહી શકીએ આપણે? કેટલી વાતો કરી શકીએ કે ક્યાં મેરુ પર્વત છે, ક્યાં વર્ષધર પર્વત છે, ક્યાં આ છે, ક્યાં ઓલું છે. યશાજી મહારાજ, હાજી. મથેના વંદામી હિના બોલું છું. હા, આપણે જ્યારે એમ બોલીએ કે ભરત વર્ષ અને આપણે કહીએ મહાવિદ્ય ક્ષેત્ર, તો આપણે ભરત વર્ષ બોલીએ તો એનો અર્થ એ થયો કે આ જેટલું આપણને અત્યારે આખી દુનિયા ખબર છે એ બધું ભરત વર્ષમાં આવી જાય કે ખાલી આપણું ભારત જ આવે? આજથી 50, 70, 80 વર્ષ પહેલા ભારત શું હતું? પાકિસ્તાન હતું, બાંગ્લાદેશ હતું. ત્યારે ભારત દેશ કેટલું મોટું હતું? કાબુલ, કંધાર એ બધું ભારતમાં આવતું હતું. નેપાળ ભારતમાં આવતું હતું. તિબેટ ભારતમાં આવતું હતું. ક્યાં અલગ હતું? તો આજે આપણે કહીએ છીએ ભારત આટલું છે, અને 100 વર્ષ પહેલા જો કોઈ પૂછે તો ભારતનો નકશો કઈ બીજું છે. બરાબર. તો એ સમયમાં ભારત શું હતું? એ સમયમાં શું હતું? એ તો એ સમયની પરિસ્થિતિ, એ સમયના રાજ્યની વ્યવસ્થા, એ સમયના રાજ્યની પરંપરા શું હતી, એના ઉપરથી આપણે કહી શકીએ. આજે કઈ નથી કહી શકીએ. અચ્છા, હા, થેન્ક યુ. થેન્ક યુ યશાજી મહારાજ. હાજી. હા, થેન્ક યુ. થેન્ક યુ યશાજી મહારાજ, તમે એટલું બધું અમારા ઓલામાં વિચાર કરાવો છો અમને. અને સાચી વાત છે કે વર્ષો ને વર્ષો પહેલા આ બધા આપણું જે આ લેન્ડ છે બધું જોઈન્ટ હતું. હા. You know, history, if you look at history, then all the land was joined up. It then broke up into continents. જ્યાં આજે ગંગા છે, 100 વર્ષ પહેલા ગંગા બીજી જગ્યા હતી. એનું ઠેકાણું બદલાઈ ગયું છે. તો આપણે 1000 વર્ષ પહેલા ક્યાં હતી ગંગા? એ શું ખબર? અને કેટલી મોટી હશે ગંગા? જે સમુદ્રની લંબાઈ અને ચૌડાઈ છે એ હવે ટૂંકી થઈ ગઈ છે, ઓછી થઈ ગઈ છે.
તો નથી કહી શકતા આપણે. પેલા બોમ્બે ના પાસે સમુદ્ર ક્યાં હતું? સમુદ્ર કઈ જગ્યા હતું? આ બધા જે અમને યાદ છે ઘાટકોપરમાં કે એના આગળમાં ત્યાં સુધી સમુદ્રનું પાણી હતું. સમુદ્ર ભરાઈ પણ કેટલી બધી બિલ્ડિંગો ઊભી થઈ ગઈ છે આ 50 વર્ષો. તો તમે 5000 વર્ષ પહેલાનું સમુદ્ર જો વિચારો તો એ ક્યાં છે? દ્વારકા ક્યાં છે? કૃષ્ણની દ્વારકા ક્યાં છે? કઈ કહેવાય? કદાચ સમુદ્રમાં ડૂબી પણ ગઈ હશે, કદાચ એની જગ્યા કોઈ ગઈ હશે. તો એ વિષયમાં આપણે નિશ્ચિત રૂપથી કઈ કહી, કારણ કે આ બધું પરિવર્તનશીલ છે. અને જ્યાં સુધી આજના વૈજ્ઞાનિક લોકોની પાસે કે આજના આ લોકો પાસે જે સાધનો છે એ સાધનો આપણા પાસે નથી કે આપણે પ્રૂફ કરીને પુરવાર સાથે એમ કહીએ કે આ પ્રમાણ સાથે કહીએ કે આટલા એને યાત્રા આટલી લાંબી છે, આટલા દિવસો. અને તો પણ આપણા લોકો આટલું બધું પ્રકાશના માટે કે આટલા દિવસ પછી 1 મહિનો થાય, આટલા દિવસનો અઠવાડિયો થાય, આટલા દિવસના એમાં ચેન્જ થાય, હવે આ ઋતુ આવશે, પછી આ ઋતુ આવશે, પછી વાદળા આવશે, એ થશે. એક પક્ષીને પણ ખબર પડે કે ભૂકંપ થવાનું છે. એ લોકો પણ આપણી યાત્રા બદલે છે. એ લોકો પણ સમજે છે કે હવે ગરમીના દિવસો આવ્યા છે તો હિમાલય તરફ ચાલો, આ ગરમીમાં નથી રહેવું અહીંયા. તો આ એક વિજ્ઞાન છે, ખરું છે, ખોટું નથી, વિજ્ઞાન છે. પણ આપણે આજના પરિસ્થિતિમાં આપણને કેટલી માહિતી છે બસ એટલું જ કહી શકીએ. આપણે આ છે કે નથી એ નથી કહી શકતા. કે આટલા યોજન ઊંચું મેરુ પર્વત છે એ નથી કહી શકતા. પણ હોઈ શકે, ના નથી પાડતા. તમને દેખાડી નથી શકતા અમે નાપીને, કારણ કે અમારી પાસે એટલા સાધનો નથી. પણ કાંઈક તો ઊંચાઈ છે. મંગલ પાઠ. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોએ સવ સાહુનમ. એસો પંચ નમોકારો સર્વ પાવપનાસનો મંગલાનંચ સર્વેસિમ પરમં હવૈ મંગલમ. ગુરુદેવ की આજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પણત્તુ તમો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પણત્તુ તમો લોગુત્તમો. ચત્તારી શરણમ પવ્યજામિ, અરહંતે શરણમ પવ્યજામિ, સિદ્ધે શરણમ પવ્યજામિ, સાહુ શરણમ પવ્યજામિ, કેવલી પન્નત્તમ ધમ્મમ શરણમ પવ્યજામિ. અરહંતો કા શરણા, સિદ્ધો કા શરણા, સાધુઓ કા શરણા, કેવલી પ્રરૂપી દયા ધર્મ કા શરણા. ચાર શરણા દુઃખ હરના, સુખ કરના, और शरणा नहीं कोई, जो भवि प्राणी आदरे तो अक्षय अमर पद होय. अंगुष्ठे अमृत वसे, लब्धि तना भंडार, श्री गुरु गौतम समरिये, मनवांछित फलदाता. भावे भावना भाविये, भावे दीजे दान, भावे धर्म आराधिये, भावे पद निर्वाण, भावे केवल ज्ञान. ओम शांति शांति. મથેન વંદામી યશાજી મહારાજ. મથેન